નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગણપતિના મહાપર્વ ગણેશ ચતુર્થીના ઉત્સવને લઈ પાલનપુરની બજારમાં ઠેર ઠેર ગણપતિની મૂર્તિઓના સ્ટોલ લાગ્યા છે, જ્યાં ખરીદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો પર્યાવરણના જતન માટે માટીમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની ખરીદી કરવાનું વધુ પસંદ કરતા હોય છે. ચાલુ વર્ષે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની માંગ વધી રહી છે. ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીના પર્વ તરીકે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, જેમાં ભક્તો દ્વારા ઠેર ઠેર ગણેશજીની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રાઓ કાઢી શહેરી મોહલ્લા જાહેર ચોકમાં સ્થાપનો કરવામાં આવે છે. સવાર સાંજ ગણેશજીની પૂજા, આરતી, ડાયરા સહિત ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. બાદમાં ગણેશજીની નદી, તળાવ, સરોવરમાં પવિત્ર જળમાં વિસર્જન કરી ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. જોકે આજે ગણેશ ચતુર્થી હોય જોકે આવતીકાલે ગણેશ ચતુર્થી હોય, પાલનપુરમાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓના સ્ટોલ લાગ્યા છે, જ્યાં લોકોની માંગને લઈ વેપારીઓ વિવિધ સાઇઝવાળી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓનું વેચાણ કરી રહ્યા છે. મૂર્તિઓ ખરીદવા લોકોની ભારે ભીડ જામેલી જોવા મળી રહી છે. પાલનપુરમાં ગુરુ નાનક ચોક, ન્યૂ બસ સ્પોટ, હનુમાન ટેકરી, લક્ષ્મણ ટેકરી સહિતના અનેક વિસ્તારોમાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.